કેમ છે બાળકો? મજામાં? હવે આજે આપણે 10મું પ્રકરણ શરૂ કરીશું. રેખાઓ. તો આ પ્રકરણ જે છે સાંભળજો બરાબર બધા. એ યામ ભૂમિતિ છે. અહીંયાથી શું શરૂ થાય? યામ ભૂમિતિ. બરાબર છે. અને ભૂમિતિ શબ્દ આવે એટલે તમને ખબર જ છે કે થિયરિકલ પ્રકરણ કહેવાય. સૂત્રો પુષ્કળ આવશે, પુષ્કળ સૂત્રો. દાખલામાં વર્ણન પણ આવે. આવું બધું થાય ને યામ ભૂમિતિ કહેવાય. એટલે આપણે જે બીજગણિતનો પ્રકાર ભણતા હોય ને, 9મું પ્રકરણ ભણીએ, 8મું પ્રકરણ ભણીએ, એમાં જે મજા આવે ને એવી મજા આમાં ના આવે. આપણે મજા નથી કરવાની, જે છે એ ભણવાનું છે. એટલે હવે ભૂમિતિ ચાલુ થયું આ પ્રકરણ. બરાબર છે? તો ભૂમિતિ જે હોય એવું પ્રકરણ છે. સરસ રીતે આપણે તૈયાર કરીશું. સૂત્રો પહેલા છે તો ત્યાંથી આપણે શરૂ કરીએ. જુઓ, તમે ક્યાંક ભણેલા બી હશો આ સૂત્રો, યાદ કરજો. ax1 y1 અને bx2 y2. તો a અને b વચ્ચેનું અંતર શોધવું હોય, યાદ કરો, તમે ભણી ગયા હશો 10મા ધોરણમાં. અંડર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. ભણી ગયા કે નહીં? ભણી જ ગયા છો ચોક્કસ. આને ટૂંકમાં કહેવાય xm ની બાદબાકીનો વર્ગ વત્તા ym ની બાદબાકીનો વર્ગ. આને બીજું આમ પણ લખાય, ડિસ્ટન્સ બિટવીન a and b. બે સંકેત છે. નોર્મલી આ a b લખતા હોય, પણ આ ધ્યાનમાં રાખજો, આ a અને b વચ્ચેનું અંતર શોધવા માટેનો સંકેત છે ડિસ્ટન્સ બિટવીન a and b, એટલે a અને b વચ્ચેનું અંતર. ક્લિયર? બીજું ax1 y1 અને bx2 y2. AB રેખાખંડનું a તરફથી m જેન n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યા. આને કહેવાય વિભાજન સૂત્ર. આ બી તમે ભણી ગયા છો. mx2 પ્લસ nx1 અપન m પ્લસ n, my2 પ્લસ ny1 અપન m પ્લસ n. ભણી ગયા છો કે નહીં? ચોક્કસ ભણી ગયા છો. પણ આ વાક્ય ફરીથી વાંચજો. કદાચ તમે આ શબ્દ નહીં ભણેલા હો, અને એનું મહત્વ છે. શું મહત્વ છે સાંભળજો. AB રેખાખંડનું a તરફથી m જેન n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ. સૂત્ર તમે ભણેલા છો, mx2 પ્લસ nx1 અપન m પ્લસ n, my2 પ્લસ ny1 અપન m પ્લસ n. પણ તમે એમ ન ભણેલા છો આ શબ્દ વગર. હવે આ શબ્દનો એક અર્થ થાય, સાંભળજો. ઉપયોગમાં આવ્યો દાખલામાં કે આ જે બિંદુ તરફથી વિભાજન થતું હોય ને એ બિંદુના યામ જ x1 y1 કહેવાય. અને એના સિવાયનું જે બચે એ બિંદુ x2 y2 થાય. એટલે જ્યારે દાખલામાં આપણે કિંમત મૂકીએ ત્યારે ધ્યાન રાખવું પડે. જો a તરફથી વિભાજન કીએ તો x1 y1 ના સ્થાને a ના યામ અને x2 y2 ના સ્થાને b ના યામ મૂકીશું. પણ જો b તરફથી વિભાજન કીએ, સૂત્ર તો આનું આ જ રહે, એ ના બદલાય. પણ એમ કે b તરફથી m જેન n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ, તો તમારે b ના યામ x1 y1 ના સ્થાને મૂકવાના, a ના યામ x2 y2 ના સ્થાને. છેલ્લી વાર એકદમ ટૂંકમાં કહી દઉં, જે બિંદુ તરફથી વિભાજન છે એ જ બિંદુના યામ x1 y1 ના સ્થાને મૂકવાના, એના સિવાયનું બિંદુ x2 y2 ના સ્થાને મૂકવાનું. ક્લિયર બધા? તો આ જરા ધ્યાનમાં લઈ લેજો. આવડે છે કરીને જતા ના રહેતા, આ ટોપિક જવા ના દેતા. આ જરા જોજો. આવડે છે કરીને આ વાંચી નાખશે, પણ દાખલામાં ભૂલ આવશે. ક્લિયર? પછી આના આધારે તમને આવડે છે AB ના મધ્ય બિંદુના યામ. એ તો બધાને આવડે. xm નો સરવાળો ભાગ્યા 2
વાયમ નો સરવાળો ભાગ્યા 2. ઓકે, છતાં એકવાર બધું ફરીથી લખી દઈશ. આટલું તમને આવડતું હતું. હવેના સૂત્રો નવા આવશે. જોજો. x1 y1 અને b x2 y2 માંથી પસાર થતી રેખાનો ઢાળ y1 માઇનસ y2 ભાગ્યા x1 માઇનસ x2. સૂત્ર આવું લખેલું હોય. આ ઢાળ છે રેખાનો, એને સ્મોલ m થી દર્શાવાય છે, એટલે હવે એમ લખીશ. રેખાનો ઢાળ શેનાથી દર્શાવાય છે? સ્મોલ m થી. હવે સૂત્ર લખેલું આવે. આનો અર્થ શું થયો? y1 માઇનસ y2 ભાગ્યા x1 માઇનસ x2. તો આને હું લખી શકું વાયામનો તફાવત ભાગ્યા xmનો તફાવત. શા માટે? તો કોઈ કહે કે ઉપર નીચે માઇનસ ગુણાઈ દો તો આ y2 માઇનસ y1 ભાગ્યા x2 માઇનસ x1 થઈ ગયું કે નહીં? એટલે આમ બાદબાકી લ્યો અથવા આમ લ્યો, પણ ધ્યાન રાખવાનું એક જ ક્રમમાં લેવાની. જો y1 માઇનસ y2 લખો તો છેદમાં x1 માઇનસ x2, અને જો તમે y2 માઇનસ y1 કરો છો તો છેદમાં x2 માઇનસ x1. એટલું ખાલી હોય ને તો ધ્યાન રહે જ. તો આપણે સૂત્ર આ રીતે યાદ રાખશું. આ નહીં, આપણે યાદ રાખશું વાયામનો તફાવત ભાગ્યા એક્સયામનો તફાવત, એટલે રેખાનો ઢાળ. જે બે બિંદુ આપ્યા હોય એ બે બિંદુના વાયામનો તફાવત ભાગ્યા એક્સયામનો તફાવત. એકદમ ટૂંકમાં બોલીએ તો એમ કહેવાય કે વાયનો તફાવત ભાગ્યા એક્સનો તફાવત. બોલવામાં ચાલે, વાય અને એક્સ આમ જ હોય. હવે રેખાનો ઢાળ શોધવા માટેના 3 પ્રકાર છે, જુદા જુદા 3 સૂત્ર છે. આ પહેલું સૂત્ર કે જ્યારે બે બિંદુના યામ હોય અને એમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવો હોય તો આ સૂત્ર આવશે. બીજું સૂત્ર કે જો એક વાક્ય લખેલું હોય, રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે તો રેખાનો ઢાળ m બરાબર tan થીટા. એટલે કે રેખા x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એનું tan મૂલ્ય, એટલે રેખાનો ઢાળ. તો આ ધન દિશા શબ્દ જે છે એ સમજજો. એક નાની આકૃતિ દોરીને બતાવી દઉં. ધારો કે આ રીતે રેખા છે. હવે તમે જુઓ કે આ રેખા x અક્ષ સાથે તો બે બાજુ ખૂણો બનાવે, આ બી ખૂણો બને, આ બી ખૂણો બને. તો ધન દિશા એટલે આ જમણી બાજુ, આને કહેવાય ધન દિશા. આની આ બાજુ જે ખૂણો બને એનો ઢાળ એટલે tan થીટા. આ રેખા જે છે એનો x અક્ષની ધન દિશા સાથે એટલે આ જમણી બાજુ આ જે ખૂણો હોય એનું tan મૂલ્ય એટલે રેખાનો ઢાળ. બોલો, ક્લિયર? ધન દિશા શબ્દ ના હોય તો જો આ વાક્યમાંથી ધન દિશા શબ્દ કાઢી નાખો, ખાલી એમ કહો x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે તો રેખાનો ઢાળ m બરાબર પ્લસ માઇનસ tan થીટા. એટલે જો આ ખૂણો હોય તો પ્લસ tan થીટા, આ ખૂણો હોય તો માઇનસ tan થીટા થાય. ત્રિકોણમિતિ પ્રમાણે થાય. અહીંયા મેં સીધું લખી નાખ્યું. ક્લિયર? જોજો, બે સૂત્ર નથી, એક જ છે. ખાલી ધન દિશા શબ્દ હોય તો tan થીટા, અને ધન દિશા ના હોય ખાલી x અક્ષ સાથેનો ખૂણો તો પ્લસ માઇનસ tan થીટા. સૂત્ર એક જ છે.
તો જુઓ બે બિંદુના યામ આપ્યા હોય તો ઢાળ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય. રકમમાં જે આપેલું હોય એ પ્રમાણે સૂત્ર વપરાય. તમે કહો સર 3 માંથી કયું સૂત્ર વાપરવું? તો જે રકમમાં માહિતી છે એના પરથી સૂત્ર લેવું પડે. જો રકમમાં x અક્ષ સાથેનો ખૂણો આપ્યો હોય, ધન દિશા સાથેનો ખૂણો, તો tan θ સૂત્ર લઈ લઈશું. ખાલી x અક્ષ સાથેનો ખૂણો તો પ્લસ માઇનસ tan θ સૂત્ર. હજુ ત્રીજું સૂત્ર છે ઢાળનું, તો બોર્ડ પૂરું થઈ ગયું ને. એટલે હવે પહેલા આટલું લખીને તૈયાર કરી દો, પછી આગળ નવું સૂત્ર લખવાનું શરૂ કરીએ. હવે જો આગળ સૂત્ર, બે સૂત્ર જોઈએ આપણે ઢાળ માટેના. ત્રીજું, રેખાનું સમીકરણ આપેલું હોય. રેખા ax પ્લસ by પ્લસ c બરાબર 0 નો ઢાળ m. સૂત્ર આપેલું હોય માઇનસ a અપન b. આપણે આનો અર્થ શું કરશું? માઇનસ x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક. a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક. આ રેખાનું વ્યાપક સમીકરણ છે. ax પ્લસ by પ્લસ c બરાબર 0. દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. x y બે ચલ હોય, બેની એક એક ઘાત હોય એટલે એ રેખાનું સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે એ રેખાનું વ્યાપક સમીકરણ. હવે a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક. તો હું સૂત્ર આમ તૈયાર નહીં કરું, હું હંમેશા આ બોલીશ. રેખાનું સમીકરણ આપેલું હોય ઢાળ શોધવું હોય તો કે માઇનસ x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક. હું a અપન b ક્યારેય નહીં બોલું. માઇનસ x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક. તો ઢાળ શોધવા માટેના 3 સૂત્ર થઈ ગયા. જે પ્રકારે રકમ હોય એ સૂત્રનો ઉપયોગ કરવો પડે. હવે જુઓ, બે રેખાઓ સમાંતર હોવા માટેની શરત. આ તમને ગુજરાતી થોડુંક સૌરાષ્ટ્રનું લાગશે. સુધારો. બે રેખાઓ સમાંતર થવા માટેની શરત એટલે કે જો બે રેખા સમાંતર હોય, m1 બરાબર m2. હવે આ તો ખબર છે કે ઢાળ એટલે m થી દર્શાવાય. તો બે રેખા હોય તો એકનો ઢાળ m1, બીજાનો ઢાળ m2. બહુ બધું લખ્યું તો ઉલટાનું અઘરું થઈ જાય, સાવ સહેલી વસ્તુ. આ સિમ્પલ. બે રેખા હોય, એકનો ઢાળ m1, બીજાનો m2. જો બે રેખા સમાંતર હોય તો બંનેના ઢાળ સરખા થાય. ઉલટું, જો બે રેખાના ઢાળ સરખા હોય તો એ બે રેખાઓ સમાંતર થાય. પરસ્પર બે રીતે સૂત્રનો ઉપયોગ કરાય. જો બે રેખા સમાંતર હોય તો ઢાળ સરખા. ઉલટું, જો બે રેખાના ઢાળ સરખા આવે તો એ બે રેખા સમાંતર છે એમ કહેવાય. બંને રીતે ઉપયોગ આવે. એના પછીનું સૂત્ર, બે રેખાઓ પરસ્પર લંબ થવા માટેની શરત. તો કે m1 into m2 બરાબર -1. જો બે રેખા પરસ્પર લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર બરાબર -1 થાય. ઉલટું, જો બે રેખાના ઢાળનો ગુણાકાર બરાબર -1 થાય તો એ બે રેખાઓ પરસ્પર લંબ હોય. બે રીતે સૂત્ર. લંબ હોય તો ઢાળનો ગુણાકાર બરાબર -1 થાય. ઉલટું, ઢાળનો ગુણાકાર -1 થાય તો એ બે રેખાઓ પરસ્પર લંબ હોય. બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો આ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો હોય તો tan આલ્ફા બરાબર m1 માઇનસ m2 upon 1 પ્લસ m1 m2. બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો એ બે રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા શોધવાનું સૂત્ર tan આલ્ફા બરાબર m1 માઇનસ m2 upon 1 પ્લસ m1 m2. m1 એટલે એક રેખાનો ઢાળ, m2 એટલે બીજી રેખાનો ઢાળ. બોલો ક્લિયર? હવે જોજો, હું સૂત્ર ભેગું લખી નાખું છું, બાકી આ નોંધ કરીને અલગ લખાય.
રીતે લખવાની ટેવ છે. નોંધ એમાં પહેલું એક અક્ષને સમાંતર રેખાનો ઢાળ બરાબર 0. એક અક્ષને સમાંતર આ શબ્દ છે એને સારી ભાષામાં કહેવાય સમક્ષિતિજ. શું કહેવાય? સમક્ષિતિજ. યામ ભૂમિતિની ભાષામાં એક અક્ષને સમાંતર રેખા હોય ને તેનો ઢાળ 0 થાય, શોધવાની જરૂર નહીં. અને ઉલટું, જો ઢાળ 0 થાય ને તો એ રેખા એક અક્ષને સમાંતર હોય. કઈ રીતે? તમે પહેલું સૂત્ર યાદ કરો, વાયામનો તફાવત ભાગ્યા એક્સયામનો તફાવત. એક અક્ષને સમાંતર રેખા હોય ને, જો દોરીશ પછી રાખીશું. ચલો, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે એક્સ અક્ષને સમાંતર રેખા લઉં. આ એક્સ અક્ષને સમાંતર રેખા, અહીંયા એક બિંદુ હોય, એક બિંદુ અહીંયા હોય કે અહીંયા હોય, ગમે તે બે બિંદુ લઉં, એ બધાનો વાયામ અહીંયાથી જ આવે. જોઈ લો. એટલે આ બધા બિંદુનો વાયામ કેવો હોય? સમાન. તો તમે સૂત્ર લ્યો y1 - y2 એટલે કે વાયામનો તફાવત. તો વાયામ તો સરખો હોય. શું આવી ગયું? 0. ઢાળ 0 થઈ ગયો. બીજું, જો તમે સૂત્ર લ્યો કે m બરાબર tan θ, તો આ રેખા છે x અક્ષની ધન દિશા સાથે કયો ખૂણો બનાવે? 0. એટલે θ 0 મૂકો તો tan 0 બરાબર 0. એટલે ઢાળ શું થઈ ગયો? 0. ત્રીજું છે એ x અક્ષને સમાંતર રેખા હોય ને તો એનું સમીકરણ આવશે y બરાબર b. આગળ લખીશ, આ જ પ્રકરણમાં લખીશું. આ સમક્ષિતિજ રેખાનું સમીકરણ છે y બરાબર b. આમાં x નું પદ ના આવે એટલે x નો સહગુણક થાય 0. તો તમે ત્રીજું સૂત્ર લ્યો કે -x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક. તેમાં x નો સહગુણક તમારે 0 મૂકવો પડે. રેખાનું સમીકરણ આ હોય. તો x નો સહગુણક 0 મૂકો એટલે ઢાળ શું થઈ ગયો? 0. બીજી નોંધ છે, x અક્ષને લંબ રેખાનો ઢાળ ન મળે. x અક્ષને લંબ રેખાનો ઢાળ ન મળે. ઉલટું, ઢાળ ન મળે તેનો અર્થ ક્યારેય એવો નહીં કરવાનો કે રેખા ના મળે. ઢાળ ન મળે એનો અર્થ એ રેખા x અક્ષને લંબ છે. તો આ બંને પણ સૂત્ર જ છે કે x અક્ષને સમાંતર રેખા તો ઢાળ 0. ઉલટું, ઢાળ 0 થાય છે તો કે રેખા x અક્ષને સમાંતર છે. x અક્ષને લંબ રેખા તો કે ઢાળ ના મળે. ઉલટું, ઢાળ ના મળે તો રેખા x અક્ષને લંબ છે. કઈ રીતે? જોજો, અહીંયા દોરી દો. જુઓ, આ x અક્ષ, આ y અક્ષ. x અક્ષને લંબ રેખા લો. આનું સમીકરણ છે x બરાબર a. આગળ આવશે આ જ પ્રકરણમાં. આ રેખા x અક્ષની ધન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે? π/2. પહેલું સૂત્ર tan π/2 અવ્યાખ્યાયિત, ઢાળ ના મળે, એનો ઉપયોગ કર્યો tan θ વાળા સૂત્રનો. તો એનાથી સાબિત થઈ ગયું ઢાળ ના મળે. બીજું કે આ રેખા ઉપર તમે જેટલા બિંદુ લ્યો ને, આ 1 2 3, એ બધાનો એક્સએમ અહીંયાથી આવે. એટલે બધાનો એક્સએમ સરખો હોય આ રેખા પરના. તો એક્સએમ સરખો હોય તો સૂત્ર મૂકો પહેલા બે બિંદુમાંથી, વાયામનો તફાવત ભાગ્યા એક્સએમનો તફાવત. તો છેદમાં x1 x2 ની બાદબાકી આવે તો સરખી હોય એક્સએમ. તો છેદ 0 થાય. છેદ 0 થાય ને આપણે ગણિતમાં શું કહીએ? અવ્યાખ્યાયિત, ઢાળ ના મળે. ક્લિયર? અને ત્રીજું આ સૂત્ર હોય, રેખાનું સમીકરણ x બરાબર a હોય. સૂત્ર લો -x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક. તો x નો સહગુણક તો હોય પણ છેદમાં y નો સહગુણક, y નું પદ નથી, જે પદ ના હોય એનો સહગુણક 0 કહેવાય. છેદમાં y નો સહગુણક 0 આવે, ફરી છેદ 0 આવ્યું. છેદ 0 આવે એટલે ઢાળ ન મળે. બોલો, ખ્યાલ આવે છે? કરી દેજો ફર્સ્ટ ક્લાસ સૂત્ર તૈયાર. હવે જોજો એક છેલ્લી વસ્તુ, પછી આપણે સ્વાધ્યાય શરૂ કરીશું. કે આ મેં બે રેખા વચ્ચેનો ખૂણો લખ્યો એટલે જ રાખ્યું છું. તો સૂત્ર લખ્યું tan આલ્ફા બરાબર m1 - m2 1 + m1 m2. એમાં m1 m2 એટલે શું? આ બે રેખાનો ઢાળ. ક્લિયર? m1 m2 એટલે આ બે રેખાનો ઢાળ. પછી આપણે શરત સમજાવી
એમાં આ શરત જુઓ, x અક્ષને લંબ રેખા હોય તેનો ઢાળ ના મળે એવું મેં કીધું. હવે જોજો, અહીંયા એક વસ્તુ કહેતા ભૂલી ગયો, કહી દો. x અક્ષને લંબ એને કહેવાય શિરોલંબ રેખા. યામ ભૂમિતિની સારી ભાષામાં શું કહેવાય? શિરોલંબ. x અક્ષને સમાંતર સમક્ષિતિજ, x અક્ષને લંબ શિરોલંબ. એક રેખા x અક્ષને લંબ હોય ત્યારે બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા. આ શોધવાનું સૂત્ર. હવે જુઓ, એક રેખા x અક્ષને લંબ હોય તો અહીંયા m1 m2 એમાંથી એક ઢાળ તો ના મળે. આવી ગયો આ સૂત્ર પરથી, તો એક કિંમત નહીં મૂકું તો આ સૂત્ર ચાલે નહીં. ટૂંકમાં x અક્ષને લંબ હોય એક રેખા ત્યારે આ સૂત્ર ના ચાલે. તો શું કરવું પડે? જોજો જરા ધ્યાનથી. તો આલ્ફા બરાબર સૂત્ર છે માનાંકમાં π/2 માઇનસ થીટા. આ થીટા એટલે શું? થીટા એટલે જે બીજી રેખા છે એનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. આ વસ્તુ હું જરા આકૃતિ ઉપર લઈ લઉં. જોજો, આ x અક્ષ, આ y અક્ષ. ઓકે, આ બીજી રેખા, આ એક રેખા x અક્ષને લંબ. તો આ બે રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા શોધવો હોય તો આ તો લંબ છે એટલે એનો ઢાળ ના મળે, એટલે આ સૂત્ર ના ચાલે. તો ત્યારે કયું સૂત્ર લેવું પડે? આ લેવું પડે. શા માટે એ બતાવી દઉં. જો આલ્ફા શોધવો છે, આ કેટલો છે? π/2, અને આને કહેવાય થીટા. તમે સૂત્ર મૂકો, π/2 વત્તા થીટા વત્તા આલ્ફા. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો? થીટા વત્તા આલ્ફા વત્તા π/2. તમને ખબર છે 180, 180 એટલે પાઈ. તો થીટા વત્તા આલ્ફા પાઈ માઇનસ π/2 કેટલા બચે? π/2. તો આલ્ફા બરાબર શું થયું? π/2 માઇનસ થીટા. આ સૂત્ર લખું ત્યારે માનાંકમાં મુકાય. બોલો, ખ્યાલ આવે છે? આ તો ખાલી સમજૂતી આપી. આ અગત્ય નથી, તમને આ ખબર હોય છે. હવે હું સ્વાધ્યાય 10.1 શરૂ કરીશ. આ પ્રકરણના બધા સૂત્રો પૂરા નથી હો, અત્યાર પૂરતું પૂરું, આજ પૂરતું. હવે હું દાખલા શરૂ કરીશ. હવે જુઓ, દાખલા શરૂ કરતા પહેલા હું એક ખાસ ધ્યાન દઉં તો કે આજે મેં સૂત્ર લખાવ્યા એમાંથી અમુક સૂત્ર કદાચ ટેક્સ્ટ બુકમાં ના હોય એવું બની શકે. એનસીઈઆરટી છે, ના હોય તો ના હોય, પ્રકરણમાં હોય એટલે મારે બધી માહિતી તમને આપવી પડે. હજી બીજા સૂત્ર આવશે છે ને, હજી સૂત્રો પૂરા નથી થઈ ગયા. અત્યારે જેટલા શબ્દોનો મેં યુઝ કર્યો એ શબ્દમાં જેટલી માહિતી હોય બધી મેં તમને આપી દીધી. એટલે કોઈ સૂત્ર, કોઈ માહિતી કદાચ આમાંથી આ એકાદ આ તો હોય જ, આ એકાદ વસ્તુ ના હોય બુકમાં તો ચિંતા નહીં કરવાની, પ્રકરણમાં હોય જ, ક્યાંક ને ક્યાંક કામમાં આવશે. પહેલું. બીજું, હવે હું દાખલા ગણવાનું શરૂ કરીશ એટલે તમે દાખલા ગણવાનું શરૂ કરી દો. નહીં ગણવાના. જ્યાં સુધી સૂત્ર તૈયાર ના થાય ત્યાં સુધી દાખલો ગણવાનો ટ્રાય ના કરો. આ પ્રકરણ માત્ર અને માત્ર સૂત્ર આધારિત છે, પછી રીત આવે. એટલે જો સૂત્ર ના આવડતું હોય તો દાખલા ગણવાનો કોઈ અર્થ થશે નહીં. શું ધ્યાન દોર્યું? સમજાણું? પહેલા સરસ રીતે અહીંયા વિડીયો બંધ કરી દેવાનો, સ્ટોપ કરી દેવાનો, મસ્ત સરસ રીતે બધા સૂત્રો તૈયાર કરી દેવાના. સૂત્રો તૈયાર થઈ જાય પછી જ દાખલામાં જવાનું. ત્યાં સુધી દાખલો જોવાની જરૂર જ નથી, કોઈ અર્થ જ નથી એનો. ક્લિયર બધા? અને બીજું, આજના લેક્ચરમાં બિલકુલ ઓછી મજા આવશે, કારણ બધી થિયરિકલ સૂત્રોની માહિતી આપેલી છે. હું મજા આવે દાખલા ગણો તો ત્રિકોણમિતિ ગણો, તમને મજા આવતી. 8મા 9મા પ્રકરણમાં મજા આવી. મજા આવે ના આવે એ જોવાનું નથી, આપણે જે છે તૈયાર કરવાનું છે. બીજું, આ જ બધા સૂત્રો 12મા ધોરણના પ્રકરણમાં ઉપયોગમાં આવશે,
યામ ભૂમિતિ જે ક્યાંય જતું ના રહે, કાયમ કામ આવે. કાયમ 12મું ધોરણ તો હું બોલ્યો, આગળ આવશે. એટલે ફર્સ્ટ ક્લાસ પહેલાં સૂત્રો તૈયાર કરી દેજો. મજા આવે ના આવે ને મગજમાં વિચાર જ ના કરતા, મેં પહેલાં જ કહી દીધું તમને. સરસ સૂત્ર તૈયાર કરીને દાખલા ગણવાના છે. ચલો તૈયાર કરો સૂત્ર એટલે દાખલા શરૂ કરીએ. જુઓ, આ બુક હાથમાં લીધી 10.1 પહેલો દાખલાની રકમમાં છે એટલે યાદ આવ્યું કે એક સૂત્ર લખવાનું રહી ગયું. તો પહેલા એ સૂત્ર હજુ એક કહી દો. આ બી તમે ભણેલા છો પણ હવે મારે કેવું તો પડે છે. a x1 y2 b x2 y2 અને c x3 y3 ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ભણી જ ગયા છો બધા, યાદ કરો, બોલો કોઈ. આ 3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 માનાંકમાં x1 ગુણ્યા y2 માઇનસ y3 વત્તા x2 ગુણ્યા y3 માઇનસ y1 વત્તા x3 ગુણ્યા y1 માઇનસ y2. જોજો, આ સૂત્ર આવી ગયેલું. ત્રિકોણનું ક્ષેત્રફળ x1 y2 માઇનસ y3 x2 y3 માઇનસ y1 x3 y1 માઇનસ y3. અને હું શું કહું યાદ રાખવા માટે, જોજો તમને એટલી તો ખબર છે x1 x2 x3 એના ગુણાકારમાં શું આવે, તો કે એના ગુણાકારમાં y1 y2 y3 આની બાદબાકી ક્રમમાં આવે. કઈ રીતે જુઓ, x1 તો આ 1 કાઢ નાખવાનો, y2 માઇનસ y3, x2 તો આ 2 કાઢ નાખવાનો, y3 માઇનસ y1, x3 તો 3 કાઢ નાખવાનો, y1 માઇનસ y2. મેં કીધું ક્રમ y1 y2 y3 એટલે જુઓ y1 કાઢો તો y2 માઇનસ y3, y2 કાઢો તો ક્રમમાં જ જોવાનું y3 માઇનસ y1, y1 માઇનસ y3 નહીં, y3 માઇનસ y1 એ ક્રમ કહેવાય. અને y3 કાઢો તો y1 માઇનસ y2. આ થઈ ગયું સૂત્ર. બોલો ક્લિયર? હવે જુઓ, દાખલા નંબર 1 કરીએ. સૂત્ર પહેલા કરી દેજો પછી દાખલો કરજો. યામ સમતલમાં હું નામ આપી દઈશ, રકમમાં નામ ના હોય. a ઓછા 4 5 b 0 7 c 5 ઓછા 5 અને d ઓછા 4 ઓછા 2 શિરોબિંદુઓ વાળું ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ શોધો. ટૂંકમાં આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. બરાબર છે? પહેલા ક્ષેત્રફળ શોધી લે, દોરશું પછી. એમને રફ દોર દઉં. જુઓ, a b c d એક વિકર્ણ બનાવી દો. AC આવડે જ છે, તમે ભણી ગયા છો. ચતુષ્કોણ દોરી ગમે તે એક વિકર્ણ બનાવે, AC કે BD ગમે તે એક બનાવે. મેં AC બનાવ્યું તો 2 ત્રિકોણ આવ્યા, એક ABC બીજો ACD. એ બેનું ક્ષેત્રફળ શોધીને સરવાળો કરી દો એટલે શું થઈ ગયું? ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ટૂંકમાં 2 વખત આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પહેલું, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2. સૂત્ર આવ્યું ઉપર છે, બીજી વાર નહીં લખતો દાખલામાં. x1 એટલે આ એ લો. જો આ x1, આ x2, આ x3, આ x1 y1 એટલે આ x2 y2, x3 y3. તો y2 માઇનસ y3 7 ઓછા ઓછા વત્તા 5 પ્લસ x2 એટલે 0, હવે એને ગુણાની જરૂર નહીં કાંઈ, પ્લસ x3 એટલે 5. તો x3 એટલે y1 માઇનસ y2, તો y1 માઇનસ y2 થઈ ગયું 1/2. 7 ને 5 12, 12 ગુણ્યા ઓછા 4 ઓછા 48, આ તો 0. 5 ઓછા 7 ઓછા 2 ઓછા 10, તો 58 ભાગ્યા 2 29 થઈ ગયું. બીજું, ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ
एक-द्वितीयांश फरी सूत्र ACD लेवाना आ वखते टूंकमां आ वखते क्यो नथी लेवानो हवे माटे ब्लू थी कर दઉં છું જો આ નથ લેવાનો એટલે ભૂલ ના થાય ACD x1 y1 x2 y2 x3 y3 x1 ઓછા 4 તો y2 માઇનસ y3 ઓછા 5 ઓછા ઓછા વત્તા 2 વત્તા x2 5 x2 હોય તો y3 માઇનસ y1 આ y3 આ y1 ઓછા 2 ઓછા 5 પ્લસ x3 એટલે ઓછા 4 તો ઓછા 4 એટલે લખી નાખો y1 માઇનસ y2 5 ઓછા ઓછા વત્તા 5 एक-द्वितीयांश 2 ઓછા 5 ઓછા 3 ઓછા ઓછા વત્તા 4 3 12 ઓછા 7 ગુણ્યા 5 ઓછા 35 5 ને 5 10 ગુણ્યા ઓછા 4 ઓછા 40 તો 12 ઓછા 35 એટલે 23 23 ને 40 63 63 ભાગ્યા 2 एक बार फरीथी जोई ले अपूर्णांक आई वर्ग होई शके पण छतांय फरीथी जोई ले जुओ आ जोઉં છું ફરીથી आ x1 y2 माइनस y3 ओछा 5 ओछा ओछा वत्ता 2 ओके छे वत्ता x2 y3 माइनस y1 ओछा 2 ओछा 5 ओके छे x3 5 ओछा ओछा वत्ता 5 10 गुण્યા ओछा 4 ओछा 40 ओछा 35 ओछा ओछा वत्ता 12 બધું ઓકે છે તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ તો પછી આને 29 નહીં લખતો બે લસા લેવા થાય ને 58 ભાગ્યા 2 63 ભાગ્યા 2 કેટલું થઈ ગયું 11 વધીએ 121 ભાગ્યા 2 60 પર 5 લખો એટલે લખાય પણ અત્યારે ચાલશે હવે જો અપૂર્ણાંક આવ્યો તો એકવાર જવાબ ચેક કરી લો ભાઈ જવાબ મને બિલકુલ ખબર નહીં હોતો સ્વાધ્યાય 10.1 એનો પહેલો બરાબર ઓકે હવે જુઓ આને યામ સમતલમાં આમ કંઈ જરૂર નથી પૂછાય તો આટલું જ પૂછાય ક્ષેત્રફળ શોધો દર્શાવ્યું હોય આકૃતિ તો દર્શાવી શકાય એમાં કંઈ વાંધો નહીં રફ જ દોરવાની આન્સર શીટમાં જેમાં કંઈ આન્સર પેપરમાં જે છે એ દોર નાખવાનો છે ઓછા 4 5 આપણને ખબર જ છે બીજું ચરણ આ એ B07 આન્સર જો ચૂકવતો આ B 5 ઓછા 5 એટલે x ધન y નો ત્રીજું ચરણ 80 अंडी ओछा 4 ओछा 2 80 से અહીંયા રાખો अंडी અહીંયા ક્યાંક બતાવો તો ओछा 4 ओछा 2 अंडी રફ છો આ બે મેં સળંગ એટલે લીધા કે એક સેમ સરખો છે ओछा 4 ખાલી એટલું ધ્યાન રાખવું ઓકે હવે જુઓ આ ચતુષ્કોણ आयाम समतल में चतुष्कोण आया क्षेत्र कोई के सर मैं अहींथी BD विकर्ण दોર્યો कई वांधो नहीं भाई पहला ABD शोधो પછી BCD त्रिकोण शोधो અને છેલ્લે બેનો સરવાળો કરી દો બધું એકનું એક જ થાય કરી શકો આવું તમે પણ સૌથી પહેલું અગત્યનું એક આ સૂત્ર તૈયાર કરી દેવું અને એ સમજવું ગોક ગોક કરશો ને તો આમાં ક્યાંક ભૂલ કરશો હું શું કહું છું x1 x2 x3 અને ગુણાંક શું તો કે જે હોય ને એના સિવાયના બેની આ ક્રમમાં બાદબાકી એટલે જો x1 ને ગુણાવો તો y1 કેન્સલ y2 માઇનસ y3 x2 ને ગુણાવો તો y2 કેન્સલ એટલે ક્રમ આ થાય y3 માઇનસ y1 ક્રમમાં તો કહેવાય અને x3 ને ગુણાવો ને એટલે y1 માઇનસ y2 એ અર્થમાં સૂત્ર તૈયાર કરી દેવાનું એટલું જરા સમજીને એટલે આમાં ક્યાંય ભૂલ ના થાય ઓકે હવે જુઓ આજે આગળ નથી લેતો એનું કારણ કે ઘણા બધા સૂત્રો આપણે તૈયાર કરવાના છે તો થોડોક તમને ટાઈમ આપું છું કે આજે પહેલાં સરસ રીતે સૂત્રો તૈયાર કરી દો વાંચીને ફર્સ્ટ ક્લાસ એવું હોય તો ઘરમાં કોઈ વ્યક્તિ હોય ને આપણા સિવાયનું મમ્મી પપ્પા ભાઈ બહેન
સૂત્ર તૈયાર કરી આ ચોપડો બનાવ્યો છે એ અપાય એને કે આ જે વાક્ય છે તમારે બોલવાનું, જવાબ હું બોલીશ, પૂછાવી લેવાના મોઢે, ખબર પડે ને? તો બહુ ફર્સ્ટ ક્લાસ કામ થઈ જાય જો એટલું કરી દો તો. અને 100% સાચા થઈ જાય સૂત્ર પછી દાખલા ગણીએ. એટલે આજે એક જ દાખલો રાખીએ છીએ. નવા લેક્ચરથી આગળ દાખલા લઈશું એટલે તમારા સૂત્ર સરસ રીતે તૈયાર થઈ ગયા હોય તો દાખલા ગણવાની થોડી વધારે મજા આવે.